તે ખાઈ લીધું. અને ગાઈસ હવે અમે ત્યાં એક ચેલેન્જ કરવાના, કેમ કે કેટલા દિવસથી ને આપણે એક ચેલેન્જ નહીં કર્યો. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ચેલેન્જ ઉપર આવી ગયા ને. કિરણ બોન આ જગ્યાએ બેઠા અને હું આ જગ્યાએ બેસ. બરાબર ઓકે. તો ગાઈસ તમે આ વ્લોગ જોયો છે તો કોમેન્ટમાં જણાવજો કોણ જીત્યું. કેમ કે 1 2 1 2 કિરણ ને ફોલો બી ગયો. હવે તો બ્લોગ ની સ્ટાર્ટિંગ કરે હે તો બોલજો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા બ્લોગ ની અંદર. હજુ ગ્લોબ ડે જવાના શેની અંદર નહીં આવડતું. અત્યારે આપણે શું કહીએ છીએ? ગાઈસ અમે દાળ ભાત કહીએ. હું બ્લોગ ની સ્ટાર્ટિંગ કરું તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગ ની અંદર. ગાઈસ અત્યારે ને દાળ ભાત ખાવું છું. કેટલા હવે 4 વાગે છે દાળ ભાત ખાવું. અને તું ખાઈ નાખું ચોખા. તે ખાઈ લીધું. તે શું ખાધું? ખીચડી છે હતી નહીં એમ કહું. ખીચડી ચા મને કે પેલા એમ. અને ગાઈસ હવે અમે ત્યાં એક ચેલેન્જ કરવાના, કેમ કે કેટલા દિવસથી ને આપણે એક ચેલેન્જ નહીં કર્યો. અને ચેલેન્જ કેવો છે તમને ખબર છે? ચેલેન્જ હાવ એટલે હાવ સિમ્પલ સાદો છે. ખાલી શું ખબર છે, જેટલે હુકી રીતિ છે ને 2 થેલી ભરવાની છે. એક કિરણ બોની ને એક મારી, અને આ રીતના સારીને ભરવાની. અમે આમ કરીને આ રીતના સારીને અમે એ આવી રીતના સારીને 2 થેલી ભરવાની. એક મારીને એક કિરણ બોને જોઈએ કે કોના પહેલા ભરી નાખે. હજુ કિરણ બોન તો ખીચડી મૂકે, ખીચડી મૂકીને પછી આવે. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ચેલેન્જ ઉપર આવી ગયા ને. કિરણ બોન આ જગ્યાએ બેઠા અને હું આ જગ્યાએ બેસ. બરાબર સ્ટાર્ટ. ચાલો 1 2 3 નહીં કરો, ડાયરેક્ટ સ્ટાર્ટ. પકડી હારવાનો મારે તાકી લીધી છે ના સારવાનો. હા પણ મતલબ છે ને બસ बोला तो ना करे का आना बोला આપણે હુકી ને જોતો વીર કરી આપણે નવો સાયણો છે લે પકડી નાખતો લે હાથ તો તમારે હારવાનું છે થોડી કરી આવતો હતું જલ્દી અરે વાહ હુકી હો લે બોલા નાખે તો નાખે હાથ કરાવે યા ગાસ કેટલી જાવા છે બોલા ગમે હવે આપણે હાથ નહીં માને એમ બધા ઉભો કરો જલ્દી હજુ આપણે આ નીકળતો માને બોલા જલ્દી તો ગાઈસ હવે કોણ જીત્યો તમે હાથ ચૂચકો જોઈ લો. મારે 2 વખત પડી ગઈ. ના મે જીતી આવી ગયા જુઠ્ઠું 2 વખત પડી ગઈ. સમજો ખાલી ના રહેને દે બાપુરે કોને પડી ગાઈસ ખાલી પડશો ચલો આમ જો મારે 2 વખત પડી હું જીતી ગયો. હો કીધો કર ના હા મારે 2 વખત પડી હવે ભાઈ આ બાજુ લઈ જા તો જીતી હું અમે કેટલો એટલી મહેનત કરી હવે અમે જીતી જાય જો તું ના જીતે મહેનત તમે કરી ભાઈ આપણે બોલ આમ તો પછી અમે જીત્યા હો ભાઈ. એ તો ગાઈસ તમને ખબર આપણે 2 વખત ઠેલી પડી ગઈ. ગાઈસ ભલે લો કરે પણ અમે જીત્યા હી. અમારી મહેનત હે. એવું હોય તો બરાબર ઓકે. તો ગાઈસ તમે આ વ્લોગ જોયો છે તો કોમેન્ટમાં જણાવજો કોણ જીત્યું. કેમ કે મારે 2 વખત ઠેલી પડી ગઈ. નહીં તો ગાઈસ તમે ખાલી કોમેન્ટ કરજો જોઈ લે ખાલી. હા અને કેટલી ખાલી હે આમ જો ઉપર ઉઠી. હા ઈ ભરેલી તારી હે પણ એને મારે 2 વખત પડી ગઈ. આમની થાતી એ તો થોડો ઘણો ફેર હે. ખાલી કેટલો ખબર 2 સાણાનો ફેર હે. 2 સાણા ભરે ને ઓલા જીત્યા હી ખરી ની 2 સાણા કે એક ઈ જીત્યા ના કહેવાય. તો ગાઈસ તમે કોમેન્ટ કરજો કે હું પહેલા ભરી રહ્યો કિરણ બોન. ઓકે
એ તો ગાઈસ નોટિસ કરશે. તો ગાઈસ ને હવે અમે રહ્યા ને એક બીજી ગેમ રમવા માટે આવ્યા છીએ અને આ ગેમ રે રોહિતભાઈએ મને કીધું ગેમ કેવી છે ખબર છે? ગેમનું નામ શું? સ્ક્વિડ ગેમ. એ સ્ક્વિડ ગેમ એવું કોઈ નામ હે અને અમે ખાલી કેટલા બધા છોકરા ભેગા કરીએ આમ જુઓ. આ એક તો વચમાં કોને જોયું? કિરણ બોને છે ભેગા. અને ગેમ કેવી રીતના હોય તમને ખબર? તો ગેમ કેવી રીતના હોય ખબર હે? જ્યારે હું એક કહું ને એટલે હેડવાનું અને બે કહું એટલે સ્ટોપ. જેમ કે જો એક બે જો આ રીતના. અને જો જે પણ હાલી ગયો ને એ આઉટ. તમે એમ કે આવું ગેમ પહેલા જોઈ હશે પણ અમે આ રીતના નોર્મલ એક ગેમ રમી. તો બધા તૈયાર? બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ. જો પહેલા સ્ટાર્ટિંગમાં તને કહી દઉં, આ નામ લીટું દોર. જે લીટું વટી ગયો ને એ જીતી ગયો. આ ને આ પથરી દોર. આહિંદો અહીંયા સીધો જ આમ લઈ જા સીધો. બરાબર. રેડી. તૈયાર બધા? રોહિત તું હાવ નજીકમાં જતો ધ્યાન રાખવા માટે. બોલો હો. એક એટલે ઓન. એક બે. કોણ જીવ? બોલો ગયો એમ ને એક ગયો. ઓકે ના જીવો હવે. એ તો જાતા કેટલા રહે જોઈએ. સારું ફરીને જતો પહેલો હે એટલે. ઓકે એટલે આને માં રેતી હરાવ ના રહી તમે એમ. ઓકે એક ચાન્સ. એક હજુ તો એક જ છે હારવા માંડો ને. બે કોમી નહીં ગણા તો કોમી ભલે હાલતી હોય. બે એ સાહિલ એ 4 જણા જતા રહ્યા. એ આ સાહિલે જતો રહ્યો હોય. આ સાહિલે બે સાહિલ જતા રહ્યા હે. બે એ આઈ આઉટ. અહીંયા તો મળ્યો. 3 જણા આઉટ. હવે ખાલી કેટલા જણા વધ્યા ખબર હે? 1 2 3 4 ને 5 જણા વધ્યા હે. ઓકે કોમલ તો નહીં ગણાતી. ચલો બે એ લલો હલી ગયો. હજુ તો એક બે કહું તો હલી જાય. બોલ બધા એમ કહું. એક બે ના એ તો હવે સ્ટોપ થતો થઈ જ ને. એક બે એક બે એ કિરણ ભોલો પી ગયો. કિરણ સારું લે ભલે નહીં ગયા કેમ કે એમને રોકાતા તો ઓલું થઈ ગયું. બરાબર. હજુ કેટલા જણા વધ્યા હે? 2 3 બે અઠે. ચલો બોલો હો. બે અઠે બચી ગયા. એક બે એ બીજ એ 3 જણા ગયા. ના એક રેણકા જઈ. ચલો હાડો કેટલા રહ્યા હવે? 3 જણા વધ્યા હે. ઓકે બે એ ભૂલો લઈ ગયો. હવે કારા તું એક રહ્યો ને કિરણ રહી. ઓકે લીટી કેટલી સીટી ખાલી જરી કે બે 1 2 3 બે એ કે હલતા નહીં. એક બે એક બોલી સિવાય કિરણ જીતી જાય. કારા ફાસ્ટ તોડજો. એક બે હઈ જરી લીટી આવી આજે જીતી જઈ. કોણ એ મેન તમે બધા આઉટ થઈ જાય. સાચી ભાઈ અત્યારે હવેરિયા ને ઠેઠ ધાબા ઉપર આવ્યા. કોના ધાબા પર ખબર? રોહિતના ધાબા ઉપર આવ્યા. આપણું તાબુ આમ રહ્યું જોયું. ઓલા કને શું રમે? મેચ રમે શું? ઓલા જો આમ મેરે ઠેઠા ગાઈસ ખાલી આહીને આપણું ઘર ચેવું વર્તા છે. ઓલું આપણું પાકું ઘર પતરાવાળું અને ઝૂંપડું 3 કણ લાગે. એટલે આ તો રસોડું હોય નાનું. ઓલું પતરાવાળું છે, ઓલું તાબાવાળું. અહીંયા કણ આપણે કાલ ગેમ રમી ખબર જેવી મજા આવી જતી. એટલે હવે સારું બહુ લાગે. મારા આમાં યાડું પણ આમ ને ગરમ લાગે છે. અને ગાઈસ હવેરીઓનો વ્લોગને આજ અંત કરી દઉં. તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી છે તમને નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.